બંને ઉમેદવારની કુળદેવીની સાક્ષીએ આ દારૂની બંધી થઈ છે. તો કોઈ પણ મતદાર કે કોઈ પણ અમારા ઠેકેદાર કે વિસ્તારના દારૂ નિમિત્તે કોઈને ફોન કરવું નહીં એવી વિનંતી. હા, આપે જે સાંભળ્યું તે સાચું સાંભળ્યું. ગાંધીનગર તાલુકા પંચાયતની ઉવારસદ બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના પરિવારજનોએ ચૂંટણીમાં દેશી કે વિદેશી દારૂનો વ્યવહાર ન કરવા માટે પોતાની કુળદેવીના સોગંદ ખાધા. એટલું જ નહીં, દારૂ માટે કોઈ મતદારો કે સમર્થકોએ ફોન કે મેસેજ ન કરવાની પણ બે હાથ જોડીને અપીલ કરી. ઉવારસદ બેઠક પરથી ભાજપમાંથી લક્ષ્મીબેન ઠાકોર અને કોંગ્રેસમાંથી ભાગ્યવતીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે દારૂના દૂષણને ડામવા અને સમાજના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં દારૂ નહીં વેચવાનો નિર્ણય કર્યો. બંને ઉમેદવારોના પરિવારજનોએ પક્ષાપક્ષી ભૂલીને સમાજના હિત માટે અને દારૂબંધીના નિયમની કડક અમલવારી માટે સંયુક્ત રીતે આ નિર્ણય કર્યો. આ નિર્ણય પર બંને ઉમેદવારોના પરિવારજનોનું શું કહેવું છે, આવો સાંભળીએ. બસ આ વ્યસન મુક્તિ જે ચાલી રહી છે એના અનુસંધાને હવે તો લગભગ બધા 50% ફેર થઈ ગયો છે વ્યસનમાં અને શિક્ષણ તરફ લોકો વર્યું છે. એટલે આ ખોટા દૂષણો ના થાય, ખોટા કોઈ વ્યસને ના ચરે, એના માટે આ નિર્ણય લેવાનો. સમાજ માટે ખાસ અને એક એવું ગુજરાતની અંદર એવો મેસેજ જાય કે આ જે સીટ ઉપર સત્ય જે લડાય એ ઉમેદવારોએ જે નિર્ણય લીધો એવો નિર્ણય અમારે પણ લેવો જોઈએ.